નમસ્કાર. તો આજે આપણે બ્લોગ છે, આપણે બહાર આવ્યા છીએ, ભાવનગર છીએ અને 4 મિત્રો છીએ અમારે. ભાઈ છે, કાર્તિક છે અને અમારે ભાઈ આર્મી મેન ને લેવાનું છે બુલેટ સ્ટાન્ડર્ડ, એ જૂનું મોડેલ લેવાનું છે. રાજકોટ ને બહુ જગ્યાએ ફર્યા, મળ્યું નથી, પણ આજે તો આપણે ભાવનગરમાં આવ્યા છીએ તકદીર ઓટોમાં. હું તો શૈલુભાઈ મળી છે ને વ્યવસ્થિત. આજે ઓલ્ડ મોડેલ ગોતી છે પણ ક્યાંય મળતું નથી, એટલે આપણે આજે આવ્યા છીએ ભાવનગર તકદીર ઓટો. એની તમે રીલ્સ જોતા જઈશું. અત્યારે આવીને આપણે પેલા જમી લઈ, 1 વાગ્યો છે, પછી આપણે જવું તકદીર ઓટોમાં. એની બુલેટ સ્ટાન્ડર્ડ જે જૂના મોડલ છે એ જોશું, 23, 22, 21 મોડલ. તો ચાલો ભાઈ, હવે આપણે ફેમસ એવું તકદીર ઓટોમાં જઈએ છીએ, બુલેટના રાજા. રાજકોટ, બાલાજી ને બધી જગ્યાએ ભાઈ તો ફરી એવા છે, પણ કાંઈ જામ્યું નહીં. તો હવે આપણે એક તકદીર બાકી છે, બગીચરામાં જોયા છે ને આપણે ટ્રાય કરીશું અહીંયા તકદીરમાં કેવું છે. નહીં મારે ભાઈ ફોજી કેવી છે, હું કેમ ભાઈ તમારે સ્ટાન્ડર્ડ જૂનું કેમ લવે છે? જૂનામાં ફિલિંગ આવે, કિક મારવી ને એટલે ઓલામાં સેલે ફળ આવી ગયું, કિક કાઢી જ નાખી જાવ. તકદીર ઓટોમાં જઈ એટલે જોઈએ આપણે કે આપણા લેવલનું બુલેટ કેવું મજા આવે તો આપણે લઈ. જે સ્ટાન્ડર્ડમાં, જૂના સ્ટાન્ડર્ડમાં જે મજા છે ને, જે લાંબુ સ્ટાન્ડર્ડ આવે, કિક મારીને ચાલુ કરવાની મોજ છે. BS 6.4 સુધી. હા, એટલે 7માં તો કઈ મજા નથી. ક્લાસિકની બોડી ઉપર સ્ટાન્ડર્ડની જે બધી બોડી નાખી દીધી જેવું છે. ભલે હાલો તમને આગળ બતાવીએ તકદીર ઓટોનું કેવું કલેક્શન છે અને રીલ્સ પ્રમાણે એના બુલેટ છે કે નહીં. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ તકદીર ઓટો. RTO સર્કલ પાસે છે તકદીર ઓટો. હમણાં જોઈએ હવે કેવા છે અંદર કલેક્શન. ચાલો ભાઈ, તકદીર ઓટો આપણે જ્યાં આવ્યા હતા અને સ્ટાન્ડર્ડનો ભાઈ ખંજાનો છે ભાઈ. એટલી સ્ટાન્ડર્ડ છે, બહુ જાજી સ્ટાન્ડર્ડ. ચાલો ભાઈ, એક 23નું મોડલ છે ભાઈ, જાય છે અમારે. સારું એમ પણ બુલેટ તો ઘણા છે, અમુક કન્વર્ટેડ છે, અમુક ઓરિજિનલ છે, એવું છે. કન્વર્ટેડ બહુ જાજા હતા ક્લાસિકમાંથી, અને ક્લાસિક આ ક્લાસિકમાંથી ટૂંકમાં સેલો કન્વર્ટેડ છે. સ્ટાન્ડર્ડ ઓરિજિનલ સ્ટાન્ડર્ડ મળે, 2 સ્ટાન્ડર્ડ હતા, પણ અમે થોડોક ભાવ વધારે ને કોઈ જામ્યું નહીં બહુ એમ. હવે જઈએ કંઈક પાછા ભાવનગરમાં ક્યાંક બીજે હોય, બાકી તો હવે ક્યાંક આગળ ઉભા રહીને ક્યાંક હોય છે, નિયર બાયમાં ક્યાંક નજીક 5-10 કિલોમીટર અંદર હોય. હા, તો આગળ ક્યાંક પકડશું એને. ઓરિજિનલ સ્ટાન્ડર્ડ હવે વિલુપ્ત થવાના, વિલુપ્ત ના આરે છે બહુ. આપણે RTO સર્કલ છીએ, ધીમે ધીમે ઉપરથી ફ્લાયઓવર પરથી જઈએ છીએ. કાંઈ વાંધો નહીં, આજે બુલેટ કંઈક ભેગું થાય તો લઈને જ જવાનું થાય છે. સાંજે તમને કાંઈક ન્યૂઝ આપશું, સાંજે તો ખાવાનું જ છે ખાવાનું. હા, એક તકદીરમાંથી હવે બીજા તકદીરમાં આવ્યા છે, તકદીર કુંભારવાડા વાળું. અહીંયા જોઈએ કેટલું કલેક્શન છે એની પાસે. અહીંયા બધી ટૂંકમાં અહીંયા છે, સામે હતા ખાલી બુલેટ. ચાલો ભાઈ, અહીંયા GT 650 છે ભાઈ. GT તો GT છે ભાઈ, સપનું છે સિટી તો આપણું લેવું, પણ હવે આમ લે છે ઓલી બાજુ. આ છે જાવા બોબર 420 42 નંબર કેમ છે બાપુ? 9115. અહીંયા બહુ જાજા છે, જોઈએ આમાંથી કાંઈ સારું મળે. 2-3 છે ઓરિજિનલ, બાકી ઘણા કન્વર્ટેડ છે. આ બધા કન્વર્ટ કરેલા છે.
એક આ બે છે આપણે સ્ટાન્ડર્ડ છે ઓરિજિનલ. હમણાં તમને જીટીનો અવાજ સંભળાવું. રેડ રૂસ્ટર નાખ્યું છે. જોઈએ આગળ. બેન નવા અમારે જો આ જંગલમાં આ લઈ જાવ ને તો જંગલમાં આપણે આ લઈ જવાનું હિમાલય. હા આવો જોવા લઈ જાવ ને. આવો જોવા લઈ જવાય ને બચ્ચા બચ્ચા આવે તો સુરક્ષા તમને અહીં મારા પોકેટ માં મારે બધું અહીં રાખી દેવાનું પ્રોટેક્શન વાળું. એમની કેમેરા ક્વોલિટી હતી. એમની પાસે છે સારી વસ્તુ છે. સારી વસ્તુ છે પણ આપણને પોહાય એવું નથી. એટલે હવે બેક ટુ બગસરા અને હવે વચ્ચે આપણે ક્યાંક અમરેલી કેમ કંઈક જોતા જશું. બાકી આપણે જે બગસરા એક બે બુલેટો છે હાલ એ આપણે ફાઇનલ કરશું. હવે આપણે પ્રયાણ છે આપણું સીધું અમરેલી તરફ. નવા વર્ષમાં આજ બુલેટ લેવાનું જ છે. 12 તારીખ પે સાંજ સુધીમાં તો કંઈક થાય જ. આયા નહીં તો કા જૂનું સ્ટાન્ડર્ડ કા નવું જૂનું સ્ટાન્ડર્ડ કા નવું સ્ટાન્ડર્ડ બેમાંથી એક થાય. થાય તો ખરી આજે ગુરુનો વાર છે. ગુરુનો વાર છે. વાર છે મામાદેવ. એ ગુરુ તમને દર્શન જ ધક્કો નથી વતન ખાધો હે હા ગુરુ દર્શન દે તો મારું પેટ ન થાય. અને ગાડી કા લઈ લીધી. ગાડી બે લઈ લીધી. હા તડકો લાગે. તો રંગોળા નીકળ્યા છીએ ભાવનગરથી પાછા રિટર્ન થઈ છે ને આના ફેમસ છે ફૂલવડી છે અને બહુ મસ્ત. આ છે દ્વારકા ફરસાણ માર્ટ. તો અહીંથી નીકળો ને આ જગ્યાએ આ છે નાની મોઢુલી અને એની સામે છે દ્વારકાધીશ. એટલે જે આપણે અત્યાર સુધી તો પેકેટમાં ખાતા પણ ઓરિજિનલ ટેસ્ટ તમારે લેવો હોય ને તો રંગોળા આવવાનું. જો તલ ને કેટલા જાતના મસાલા નાખીને બનાવે છે અને શિયાળામાં તમારે બહુ મજાની વસ્તુ. બીજા આની યારે શું આપણે ખાઈ હતી સોસ આરે ને બધું ખાઈ શકતા છે. મેરેજમાં અમારો ઓર્ડર હોય છે. અમદાવાદ જાય છે નિકોલમાં મોટો, સુરત જાય છે પાર્સલ અમારા. મેરેજમાં લોકો સવારમાં ચા નાસ્તામાં આપે. ચા આવે ને ત્યાં એટલે અહીંથી નાનું એવું ગામ છે પણ વિદેશ સુધી બધું અહીંથી લંડન સુધી ગયેલી છે. 1100 રૂપિયા કેજી 1 કિલોના 1100 એક્સપોર્ટ. અમારો ભાવ 280 કિલો છે. એટલે એટલી પ્રખ્યાત છે. તો જરૂર તમે ભાવનગરથી અમરેલી રોજ જતા હો ને એટલે રંગોળા ઊભા રહીને આ તમે ટેસ્ટ જરૂર કરો. ચાલો ભાઈ હવે રંગોળાના ફૂલવડી લીધી છે અને વચ્ચે સ્ટોપ લીધો છે. ફૂલવડી ચા પાપડી ચા પાપડી ચા એવું બધું છે. થોડોક સ્ટોપ લઈને નાસ્તો કરી દઉં. બુલેટ તો જેડી નહીં ક્યાંય. લાગતો વાર પણ આ તો ફેંકી કાઢી હતી. લાગશે વાર પણ આવશે મજા. આવી છે મજા. કા પછી સ્પ્લેન્ડર લઈ આવો. હવે તો હું સ્પ્લેન્ડર જો લઈ આવું કે જે કલરમાં પડ્યો ને કલરમાં તમને આપી દે સીધું રંગી હાલ કુદ થઈ જાય. નંબર પ્લેટ એની પાછીની વાત છે. આજે જઈને લેતું જવું કે બુલેટ ભાઈ અત્યારે આજ બુલેટ ફાઇનલ. એ તંગી છે ને બુલેટ ની એમાં સ્ટાન્ડર્ડ જે જૂનું છે ને બહુ તંગી છે. મિત્રો તમને એક સલાહ આપું છું તમારે સ્ટાન્ડર્ડ હોય ને તો વેચતા નહીં. વેચતા નહીં. આવનારા સમયમાં એ લુપ્ત થવાની આરે છે ને એ તમને જોજો સોનાને એવો ભાવ થવાનો છે. નવી 2 લાખ ની આવે ને એની કરતા માર્કેટ વધારે છે જૂના મોડેલ. કેક કાપી જ નાખો છો. હા કે કાપી નાખો. એને જ્યાં હોય ને હવે અમરેલી પહોંચ્યા છીએ અને અમારે હર્ષભાઈ જે આર્મી ટ્રેનિંગ પૂરી કરીને આવે છે એટલે એના માટે ઝંડા લીધા છે અને અહીંયા એક આપણે સિંગિંગ બાઉલ છે તિબેટનું. એટલે જેને પાપ ન કર્યા હોય ને એનાથી જ વગડે. વગડતો વગડો તો ભાઈ આપણે થોડુંક આમ સાઉન્ડ સાંભળીએ આમાં જો વાઇબ્રેશન થાય એકદમ ફ્રીક્વન્સી સમજાઈ ગયો ને વગાડો. વ્યવસ્થિત આમ કોર. અત્યારે છે ટાવર રોડે સોનાલી
એમને ઈ કોર રહી ને ઈ કોર આને અડવી જોઈએ. તમારો હાથ છે ને સાંભળો બૂટ કરીને તમે હાલો ને આ ભાઈ હેન્ડ બ્રેકમાં ગાડી ખેંચી લીધી છે અને ગાડી થઈ ગઈ છે ગરમ અને ફસાણા છીએ અમરેલી બગસરા રોડે. એટલે થોડીક આમાં ઠંડી થઈ જાય ને પછી આગળ હાલતા લે બેટા ઠંડી હો ગઈ. गिरीश का सुने का गाना गिरीश का તો ભાઈ આપણો વ્લોગ આપણે આજનો અહીંયા પૂરો કરીએ છીએ અને અમારું જે કામ હતું એ પાર પડી ગયું છે અને ગાડી મળી ગઈ છે. કાર્તિક ઉપર દેખાય છે. ગાડી તમને સવારે બતાવવામાં આવી છે. હા હવે આપણે પાછા નવા બ્લોગમાં સવારે રિવીલ થશે રિવીલ થશે કઈ ગાડી લીધી છે. ત્યાં સુધી નીરજ ચાવડા બ્લોગ લાઈક શેર સબસ્ક્રાઈબ